मैडम भाई पंचो બેની હવે કાલ વાત જઈએ હવે કાલ બનાવવાની. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને જો આપણે તો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. ખાવાનું બાકી છે. સાહેબ વહી ગયા છે અમારે ખેતરમાં. આજે ફુલેવરમાં પાણી ભરવાનું હતું તો વહેલા વહેલા ખેતરમાં ગયા છે. અને કુલુ બીજો શું કરે? કુલુને હે ને અમારી અલ્લી સોરી છે, કાયમી ક્રિયાલી સોરી નાખે અમારે કુલુ. શું કરવું? જો બંને ગાયો કેવી મસ્ત રીતે બેઠી છે. કારણ કે સવારમાં ને રાતે તો બહુ ઠંડી હોય એટલે બિચારાને ઠંડીમાં કોઈ હરખાઈ આવે નહીં. અત્યારે જો મસ્ત એવો તડકો મસ્ત વહી ગયો છે અને તડકે કેવી શાંતિથી બેઠે. એને જો ભેંસે ચાર પૂરો ખાઈને હવે બંને બેઠા છે ને અમારે કુલુ જો મસ્તી કાઢે. એવું ના કરે દીકુ. દીકુ અમારે બહુ મસ્તી ખોટ થઈ ગયા હવે. હા, એવું શું કરે? ટીલો ટીલો કરે, ગાયન ટીલો ટીલો કરે હે દીકુ? જો મારે કુલુએ કેવી મસ્ત ચોટી વાળી દીધી હે, મસ્ત કીટી કીટી. યાર તો શર્ટ પહેરે હે કુલુએ. આમ તો ટી શર્ટ પહેરતા હતા, આજ તો કુલુ જો શર્ટ પહેરે કેવું મસ્ત કીટી કીટી લાગે છે તો કુલુ. કુલુ ભાઈ શું કરે? આમ ટાક ફોટ ચમ અંદર ગાળ દે. હા, કુલુ ભાઈ એમાં ફોટ ગાળવા શીખે છે અંદર. અને વિશ્વાબેન ગયા છે નિશાનમાં. તો સાહેબ જો હવે આપણે ચા બા પી લીધો છે. સાહેબે 3 વાગ્યાનો. અને સાહેબ પીતા છે. આજે ફુલેવરમાં પાણી વાળી હતું અને ઓર્ડર બી ચાલુ છે અત્યારે. અને કુલ જો ગોળી મારીને બતા જો હવારમાં આપણે કટરનું પહેલું એક પાણી ચાલુ કર્યું. ફુલેવરનું આપણું ઝાડ હરખું નહીં થયું, ગુટી ફૂટવાને એટલે એક આ ગટરનું પાણી હે તો થોડું પાઈએ ને તો શું આમાં આગ હટ પકડે તો ઝાડ બાળ હરખું મોટું થાય. તો તમને બતાવું ગટરનું પાણી કેવું ચારાઓમાં હોય છે. જો ગટરનું પાણી પીળું પાણી જતું હોય તો એકદમ ચોખ્ખું હોય ને ગટરનું પાણી એકદમ આવું ડોળું હોય ને એને એકમાં તમને જોઈએ આ કોકને કોક થાય તો આયરી જે આપણે સિટીઓમાં જે પાણી કૂવા ગટરો કરેલી હોય એ પાણી અમારા તલાવ હોય તો તલાવમાં વેડાય બધું આખા પાટણનું જે અમારા સિટીનું. ને ત્યાંથી બધા ખેડૂતોને અમુક થોડી ઘણી રાહત દળે આપે. પણ બોર કરતે સસ્તું પડે, બહુ સસ્તું પડે ને પ્લસ આમાં થોડું શાકભાજીને એવું થાય સારું. એટલે આપણે પહેલું એક પાણી લીધું હોય ગટરનું તો શું આપણે નુકસાન થયું એટલે થોડું શું ઝાડ બહાર હરખું થાય ને તો આપણે નુકસાન થોડું ભરપાઈ થઈ જાય. ને આ બાજુ આપણો રાયડો તો હવે પાકી ગયો, જોઈ લો આખો નમી ગયો બધો રાયડો. તો હવે જુઓ બરાબર સુકાય એટલે વાટવાનું ચાલુ કરી દેવું ને તો આપણે રાયડાની તમને બતાવીશો, વાટવાનું પણ બતાવશો ને કઢાવવાનું પણ બતાવશો અને કેટલું નીકળશે એ તમને કહેશે. મારો અંદાજો તો 5 બોરીનો હતો પણ હવે જોઈને 8 બોરી જેવો અંદાજો થઈ ગયો. પછી હવે જે આપણે ભગવાન નીકાળે એ આપણે સાચું. જો આગળના ચારા તો ભરેલા પડ્યા તો ગટરનું પાણી તો આપણે એકદમ ભરી દઈએ ને બુણની તો કલાકવાળી વધી જાય એટલે ઓછું ભરીએ ને ઓનું તો એકદમ ભરી દઈએ પાણી. જુઓ ને આ જાય હ આખી લાઈન ભરાઈને ને હરી પાણી પણ ફૂલ હોય પણ આપણું ખેતરમાં થોડું આમાં ઊંચાડું હ એટલે થોડું ધીમું જાય. આગળ ભરાઈ રહે તો પેલા ચારાઓમાં આપણે તોડી નાખ્યું એટલે થોડું થોડું જતું રહે. જો આપણે હવે ગટરનું પાણી આખામાં ફેવરી નાખ્યું એકવાર તો હવે આપણું ઝાડ તમે જોજો કેવું મોટું હટાહટ વધે હ. ને આ બાજુ આપણો રાયડો તો જુઓ પાછી ગયો હ ને હવે ધીમે ધીમે હુકાશે. એમ પછી આપણે 15, 20, 25 દાડા પછી વાટી નાખશે. તો જો આપણે હવે વારામાં આવી ગયા છીએ. સાંજનો ટાઈમ થઈ ગયો હોય, મિલ્કિંગ બી ચાલુ થઈ ગયું હોય ને ભેંસમાં જો આપણે ખોન મૂકી દીધું હોય. ભેંકો મેલ્યો છે ભેંસ વિવાહથી એટલે ચાકડી થોડી ચાલુ કરી છે. અને વિશ્વાબેન આવી ગઈ આપણા વારામાં. વિશ્વાબેન આવ્યા અને કુલુ બી આવી ગયા છે. સાહેબ ગાય દોવાનું ચાલુ કર્યું. સવારે સાહેબ ઠંડીના ગાયો દોતા નહીં. એક ગાય દોવા દે છે ને એક ગાય નહીં દોવા દેતી. એવું થયું છે હવે. એક ગાય કહું દોવા દે ને એક ગાય નહીં દોવા દેતી. હા, આવી ફ્રી છે અંદાજો લાગી જાય. તો
તો જોઈ રહ્યા સાહેબે મિલ્કીને ચાલુ કરી છે ને સવારે પેલાનું રેલું થઈ ગયું હતું એટલે એને દોવાની જ નથી નાયરી સવારે દોવા દેતી નહીં. તો પાછું બોલશો એટલે વિફરશે ને પાછો પતંગ ચગે સાઈડ સાઈડ થાય પતંગ. તમે તે જોઈએ કહો થોડો અવાજ થાય ને ભરકવા માંડે એવી શું તમે અહીંથી હટવા માંડો નકર ગાય કૂદી જાય. તો જો કેવી કોનો ઓમ કોણ રાખીને હોભળે હે અવાજ. પેલી બી દોવાની હજી તો એને સવારે દોઈ નથી રેલું થઈ જીતું બટકું સૂટી જીતું એટલે ને પેલા ક્યાં ઉતાવળા થયા હે જો જોઈ લીધું અરે હમણાંથી વિફર્યા થોડો અવાજ હોબળે એટલે કૂદવાનું ચાલુ કરી દે. 500 ગ્રામ દૂધ કાઢ્યા નહીં પણ હવે 1 ટોણું થઈ ગયા હે આર્યા 1 ટોણું દોવા દે ખાલી. આવી ત્યાં ડબકે દૂધ કાઢવું પડે. પતી ગયું ફિનિશ. ટંગનું આટલું દૂધ કાઢ્યું હતા તો પૂરા ખવડાવવા જ મોંઘા પડી ગયા હતા. તો 30 રૂપિયાનો એક પૂરો હોય અત્યારે ભાવ અત્યારે બહુ ચાલે એટલે એક પૂરો ખવડાવો જ મોંઘો પડી જાય તો દૂધ માટે. અને બટકું દોવાની હજી બટકું કેવું દાવા જાય એને તો અમારે કોઈ ચિંતા નહીં ગમે ત્યારે બેસી ગયો તો દોવા હાલે એરી નહીં. એને તો દોડાવાનું હોય ને તો પહેલથી બૂમા પાડે. જે દિવસ રાતે ના દોયો ને એ દિવસ તો પહેલથી બૂમા પાડે. નકુલુભાઈને ટોપી પહેરાય નહીં ઘરે જ ને ટોપી પહેરાવીશું પહેરશે તો બધી ઠંડી હોય. જો આપણે તગારામ ખોણ લાઈન મેલી હોય હવે દોયા પછી ખોણ મેળવાનું છે તો જો લોટ છે આપણો ઘઉંનો લોટ છે અમે ખોણમાં લોટ મેળવીએ છીએ. તો જો હાથમાં શું દોર્યું હે આવું દિલ ટેટું દોર્યું વિશ્વાઈ જાવ બોલ પેનથી ટેટું દોર્યું. તું શું વિચારે હે બાબુ તું શું વિચારે કુલું જો અમારે તગારું આગું કરી રેલીને કોણ ખાવા સારું કે પાણી નાખવાનું હે કુલું અંદર. લલચાવે હે બિચારી રેલીને કુલું. પાણી વાળી તપેલી હતી ને મારી તેલ વેરી હવે બધું ઉડશે. એનો વાબલીનો પાવડર નહીં હોતો પેલું હોય આપણે પેલું 10 રૂપિયા લાઈન તો ગરમ કરીએ ગોટા નાખવાની ચટણી નહીં આવતી. જો આજે મેડમ આપણને ભેળ ખવડાવે હે તો મેડમ પૈસા માટે વિચારે હે. મેડમ કાળું નાનું બહુ ભેગું કર્યું હે બહાર પડી ગયું હે ને વિસુડી પૈસા તો હવે મેડમ આપણે ભેળ ખવડાવે એમાં પાસે આ વિશ્વાસ સામેલ મેને કીધું તો કોને કીધું તારા પપ્પાને કે મારા મમ્મી પૈસા પડ્યા પણ નહીં માર પાસે તાર મમ્મી પાસે માંગ ને પૈસા તાર મમ્મી પાસે વધારે બધે પાસે પણ સૌથી વધારે કની પાસે પૈસા તો મારે લુકડા લાવવાના. હવે વિસુડી મારા આગળ અટકી હ પૈસા લેવા એને મમ્મી પાસે પૈસા મારાથી ડબલ હ મારા પણ ફોની નોટ છૂટી નહીં કરવાની તો મારા પાસે છૂટ જ નહીં. જો 20 રૂપિયા આલવા હા ઓની નોટ કે ની છૂટી કરાવે તો 20 રૂપિયા આલુ થઈને કોઈ ઓની નોટ છૂટી કરાવે તો 20 રૂપિયા મમરા લાવશે ને 10 રૂપિયા પેલું ચટણી પોણી લાવશે. 30 રૂપિયાની ના કરતી લારી પર જઈને ખાઈ લેવી હારી 30 રૂપિયાની 5 જણા ના ધરે કે તું હું ભઈલો દાદા થોડી ખાય પૈસા ભાઈ સાહેબ સાચું પણ એક પાકીટમાં હવે એવા થઈ ગયા ને બેંકમાં પૈસા રાખીને આપણે પાકીટમાં રાખતા જ નહીં એટલે ખાલી પાકીટ બતાવી દો કે જો મારા પાકીટમાં 1 રૂપિયો નહીં એમ ચાલાક થઈ ગયા હો તમે હવે નહીં એટલે નહીં શું આપણે કરી કહીએ ને કા વસ્તુ લાગ
જો મારા પાકીટમાં સેન્ડિંગ હશે ના હોય તો શું કરું કહો હોય તો ખાલી બોનું આવડી ગયું સાહેબ વિસુ ના પૈસા છે મારા પાકીટમાં બેંકમાં જમા કરો બેંકમાં કોઈ નહીં રાખે આપણે બેંકમાં જ છે જમા 50 રૂપિયા આવે ને તો બેંકમાં જ કોઈ લેતું નહીં 50 રૂપિયા બેંકમાં લે આ બધાય 50 રૂપિયા કોઈ બેંકમાં લે ભાઈઓ લે કોઈ ના લે 50 રૂપિયા તો ખવડાવડો હોય મેડમ કેટલી કંજૂસી કરે એક 20 રૂપિયા વાપરવા આ જો મેડમ નું પાકીટ કાઢી તો હવે મેડમ ये पैसा ये दे दिए देख लो 500 की नोट है मैडम भाई 500 नोटो तो वापरवान की जीव नहीं था तू જોઈ મેડમ કેટલા કંજૂસ છે મરી જાઓ તો પૈસા શું કોઈ કોમમાં નહીં આવવાના તો મરી જાવ તો પૈસા કોઈ કોમમાં ના આવે સાચી વાત પણ તમાર મતલબ એમ જ થયો ને કે હું મરી જાઉં તો સારું એમ કુલદીપને બોલાવીને કેવરાવો તો તાર મમ્મી હોની નોટ છૂટી કરાવશે વિશુની ભેળ ખાવી હોય તો કુલદીપ ભાઈ બોલાવો કુલદીપભાઈ મોટો થયા પણ રાખશે કે નહીં રાખે પેલા પૂછી તો પૈસા નહીં રાખે કુલદીપ નહીં રાખે પેડ ખાવી હે પેડ ખાવાની લા એ પેડ ખાવાની હે ખાવા જો હમણે પેડ ખાવાની હે એ ઉધરો ઉપડી શું થયું બાબુ શું થયું બટી હે શું થયું ભેળ ખાવી તા ભેળ ખા પાણી પીવું પાણી આલો ખાઈને બેઠો તીકું ભેળ ની હવે કાલ વાત જઈએ હવે કાલ બનાવવાની તો મેડમ હવે આપણાને ફોલાઈ રહેશે હવે કાલનું પ્રોગ્રામનું કે ભેડનું તો હવે જોઈએ કાલ બને હે કે નહીં કાલ બનતી જેવું કરશો ખબર હે ઓબલીન બધું લાઈન બનાવશે હારી બને આજ મેડમ 20 રૂપિયા ના ખર્ચીએ કે હવે કાલનો પ્રોગ્રામ રાખ્યો હે કાલ કે બધું લાઈન બનાવો તો હવે કેવું બને હે તો પછી ખાવાનું બને તમે ખાઈ લો તો કુલિયાને સલામ આવવા માંડી હવે તો તો આપણો હવે આજનો વિડીયો કંઈક આવો રહ્યો ને તમને ગમ્યો હશે એવી અમે આશા કરીએ છીએ તો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો તો બધાને બાય જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી